મારું નામ છે ગૌતમ ભંસાલી. હું સેવ સોઇલમાં સેવક છું અને અહીંયા સેવા આપું છું. અહીંયા હમણાં આગળ છે ને ઉઝબેકિસ્તાનથી ડેલિગેશન આવ્યું છે, જેની અંદર 6 ઉઝબેકિસ્તાન છે, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ને મિનિસ્ટ્રી ઓફ ઇકોલોજીમાંથી. એક રશિયાથી હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ આવ્યા છે. અહીંયા મુખ્ય આવવાનો હેતુ એ હતો કે અમે બનાસ ડેરી સાથે બનાસકાંઠામાં સેલ સોઇલનો પાયલટ રન કરીએ છીએ, તો એ હેતુ માટે અહીંયા આ ટીમ આખી આવી છે. પણ વચ્ચે આ કલ્ચરલ ને હેરિટેજનો આ આપણી રાનકી વાવ જે હતું, તો અમે એ કર્યું કે આપણે આપણા દેશનું હેરિટેજ બતાવીએ, તેથી આ લોકોને એક્સપોઝર મળે ને જાણે કે ભાઈ કેટલું આર્ટ એન્ડ આર્કિટેક્ચર સ્કલ્પચર વર્ક અહીંયા થતું હતું. સો મેઇન પ્રોજેક્ટ હતો સેવ સોઇલનો, પણ સાથે સાથે આપણે આ એને સાથે લઈ લીધો. એમને ખૂબ જ ગમ્યું. એ લોકોને જેમ કે તમારે પટોળાનું જેમ આ સાઈડ છે ને ઇકતનું, એવી રીતે ઉઝબેકિસ્તાનમાં બી ડબલ ઇકતનું વિવિંગ થાય છે, તો એ લોકો એના સાથે રિલેટ કર્યું. પ્લસ જે હજારો વર્ષ જૂનું જે આ સભ્યતા છે એની અંદર જે આપણે આર્કિટેક્ચરને આર્ટને માટે છે, ઉઝબેકિસ્તાનમાં પણ આ લોકોને ઘણું બધું આર્ટને આર્કિટેક્ચર છે, તો એ લોકો બરાબર એના સાથે રિલેટ કરી શકે એમ. અને રશિયાથી એલેક્સી આવ્યા છે. એ એમને બહુ જ ક્યુરિયોસિટી છે, એટલે જેને ગુજરાતીમાં કુતૂહલ કહીએ ને, તો આ બધા જેટલા બી સ્કલ્પચર છે બધું પૂછતા હતા, એનું શું છે, આનું આમ કેવી રીતે છે, ને આપણા જે ગાઈડ હતા એમણે આપણને સાહિત્ય સમજાવ્યું.